નમસ્કાર, હું સંજય એજવા। મિત્રો, આ જે ન્યૂઝ છે ને એ તમને કોઈ જગ્યા ઉપર જોવા નહીં મળે, કોઈ ટીવીમાં નહીં જોવા મળે, કોઈ ન્યૂઝપેપરમાં ના જોવા મળે, અથવા અન્ય કોઈ ન્યૂઝ મીડિયામાં ઓનલાઈનમાં ચલાવતો તો આ બી નહીં જોવા મળે। આરટીઆઈની અંદર મને એક માહિતી મળી છે, ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 11 વર્ષોમાં કરોડો રૂપિયા એનું પોતાનું જાહેરાત પાછળ ખર્ચી નાખ્યું છે। જ્યાં સુધી આપણે સાંભળ્યું છે, ભારત સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષની અંદર અંદાજે 5 થી 6 હજાર કરોડ રૂપિયાનો જાહેરાતો પાછળ ખર્ચો કર્યો છે, એવું આપણે ઓલરેડી આપણે સાંભળવા મળેલ છે। પણ ગુજરાત સરકાર આ જાહેરાતો પાછળ પોતાના મુખ્યમંત્રીને ચહેરો બતાવવા માટે અથવા અન્ય સરકારના યોજનાઓની પાછળ કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે ને જનતાના જે ટેક્સના જે પૈસા છે એ કેટલા રૂપિયા વાપરા છે, એ આંકડો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સરકાર પણ છુપાવીને રાખેલું હતું। મેં 16/3/2024ના રોજ એક આરટીઆઈ કર્યું અને આજે તારીખ છે 17/5/2025। એટલે આ 1 વર્ષ અને એનાથી વધારેનો જે સમય લઈને મારે પ્રથમ અપીલ કરવું પડ્યું, પછી સેકન્ડ અપીલમાં જવું પડ્યું આયોગમાં। ત્યારે આયોગે હુકમ કર્યો આ માહિતી આપવા પાત્ર છે અને આ માહિતી જાહેર કરવું જોઈએ। ચલો મિત્રો, જોઈએ આ માહિતી કયા છે અને શું કઈ રીતે આ આપણને કામ લાગે। ગુજરાત સરકારના વિજ્ઞાપન શાખા દ્વારા વર્ષ 2014-15 થી વર્ષ 2024-25 સુધી અંદાજે 409.44 કરોડ રૂપિયા જાહેરાતો પાછળ ખર્ચી નાખ્યા છે, એટલે પ્રચાર પ્રસાર અંતર્ગત એને ખર્ચી નાખ્યા છે। ફક્ત આ એક જ ડિપાર્ટમેન્ટ છે વિજ્ઞાપન શાખા દ્વારા। હવે બીજી એક ડિપાર્ટમેન્ટ છે ફિલ્મ પ્રોડક્શન શાખા, એટલે ગુજરાત સરકારનો ફિલ્મ પ્રોડક્શન શાખા દ્વારા વર્ષ 2014-15 થી લઈને વર્ષ 2022-23 સુધી 470.24 કરોડ રૂપિયા જાહેરાતના પાછળ ખર્ચી નાખ્યા છે, એટલે પોતાનો પ્રચાર પ્રસારમાં આ બધી ખર્ચો થયેલું છે। હવે જોઈએ વિજ્ઞાપન શાખા છે તો પ્રિન્ટ ન્યૂઝ મીડિયા અને મનોરંજન પેપરમાં 409.44 કરોડ રૂપિયા ખર્ચો કર્યું છે અને ફિલ્મ પ્રોડક્શન શાખા દ્વારા ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી 470.24 કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચો કર્યો છે। એટલે ટોટલ વર્ષ 2014-15 થી લઈને વર્ષ 2024-25 સુધી વિજ્ઞાપન ખાતું અને ફિલ્મ પ્રોડક્શન શાખા બંને થઈને અંદાજે 879.68, એટલે આમ કહેવાય જાય 878 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે। ફક્ત ને ફક્ત પ્રચાર પ્રસારની પાછળ જ આટલું રૂપિયા ખર્ચી નાખ્યા છે। અહીંયા ઉલ્લેખનીય એક વસ્તુ એ છે, 2024-25ની અંદર ગુજરાતમાં જાહેર દેવું 3,99,633 કરોડ રૂપિયા છે અને એ 23-24ના વર્ષમાં જે 3,77,962 કરોડ હતી એના કરતાં પણ ઘણું આગળ નીકળી ગયું છે આપણે એમ। છતાં પણ એટલે દર વર્ષે આપણે જે જાહેર દેવું છે, જે સરકારનો જાહેર દેવું છે એ વધતો જાય છે અને પ્રતિ વ્યક્તિ દીઠ 66,000 રૂપિયાનું દેવું હાલમાં ગુજરાતની અંદર ભારણ છે। ત્યારે સરકાર આવી રીતે 800-900 કરોડ રૂપિયા જ્યારે 10 વર્ષની અંદર જો જાહેરાતો પાછળ ખર્ચ નાખે, એ કેટલો યોગ્ય છે એ તમારે મને જણાવવાનું છે। આ માહિતી વધુમાં વધુ શેર કરજો।